મોબાઈલ જ્યારે હાથમાં હોય ને ત્યારે આખી દુનિયા ડૂબી જાય, પોતાના ફરતી આટલી જ દુનિયાથી એને નિસ્બત રહે, એ વસ્તુ થઈ જાય, દુનિયાથી કટ ઓફ થઈ જાય. મોબાઈલમાં એને રિપીટેડલી મજા આવે, આખા દિવસમાં 500 થી 1000 કે એનાથી વધારે ડોપામિનની કિક મળે છે કે જે એને વારે ઘડીએ મોબાઈલ લેવા માટે પછી જીદ કરે છે. બાળક જીદી બનતું જાય છે. પહેલા અડધી કલાક મોબાઈલ લીધો, પછી એને કલાકથી સંતોષ નથી, દિવસમાં 25 વખત માગશે મને મોબાઈલ દે, હું થાકી ગયો છું, કંટાળી ગયો છું, લેસન નહીં કરું, મને પહેલા મોબાઈલ દે. આવું આગળ આગળ થવા માંડે છે. 4-5 વર્ષથી બાળકમાં આ બધું વધારે વધતું જાય છે. ધેટ વે યુ આર ઓલ્સો લકી કે અત્યારે આ વસ્તુ સમજણ હોય તો આપણે મોબાઈલ દેતા પહેલા વિચારીએ કે ભાઈ આ મોબાઈલ પર એની જે મોઢા પર ખુશી દેખાય ને એ ઓલું ડોપામિન નીકળી રહ્યું છે અને એને ટેવ પડી રહી છે. અને એકવાર આદત પડશે ને એટલે બાળકના ધમપછાડા શરૂ થઈ જાય. જેમ ડ્રગ્સ ના મળે ને ધમપછાડા ચાલુ થાય એમ. અત્યારે ચાઇલ્ડ સાયકેટ્રિસ્ટ પાસે આના બહુ જ કેસ આવવા માંડ્યા છે કે બાળકોને આદતમાંથી છોડાવવું કેમ. પણ ભાઈ આદત પાડી કોણે? આદત એની પડી ક્યાંથી? ઘરમાંથી ને. મમ્મીને થોડું ફ્રી રહેવું હતું અથવા મમ્મીને પોતાના મોબાઈલમાં બિઝી રહેવું હતું, તોય તે એને ઘણીવાર તમે ટેબ આપી દો, ઘણીવાર ટીવી ચાલુ કરી દો કે મોબાઈલ આપી દો કે જેથી બાળક હેરાન ના કરે. આ ટેવ પડી જશે તો એને જે બધું શીખવાનું છે, જે બધી સ્કિલની વાત કરી, કારણ કે મોબાઈલની ટેવ પડશે તો ઓબ્વિયસલી જે પેલા કનેક્શન બનવાના છે એ બધા રોંગ બને છે. મગજની આખી થિંકિંગ પેટર્ન મોબાઈલ બદલી નાખે છે. કારણ કે જે વાસ્તવિક દુનિયામાં બાળકે જીવવાનું છે એ તો એ શીખી નથી રહ્યું. મોબાઈલમાં જે જુએ છે એ જ એને સાચી દુનિયા લાગે છે. મા બાપ સાથે જે કનેક્ટ થવું જોઈએ, ગીજુભાઈની એ વાત ખૂબ અગત્યની છે, કનેક્શન. અત્યારે પણ સાયન્ટિફિકલી પણ જો તમારે બાળકને આખી જિંદગી તમારું સાંભળે એવું ઈચ્છતા હોઈએ ને આપણે કે ભાઈ મારો દીકરો કે મારી દીકરી તો મારી બધી વાત સાંભળે છો. ઘણા એમ કે ભાઈ આ 4-5 વર્ષના છોકરા આપણી વાત સાંભળતા જ નથી, હવે તો ધાર્યું જ કરે છે. આવું ના થાય એના માટે એ 6 મહિનાનું હોય કે વર્ષનું હોય કે 2 વર્ષનું હોય ત્યારે મમ્મી સાથે એ કનેક્ટ થયેલું હશે ને, પૂરતું કનેક્ટ, આખી જિંદગી એની માની વાત ના સાંભળે ને એવું બને નહીં. કારણ કે એના માટે બહુ કનેક્શન બહુ જ અગત્યનું છે. આપણે ત્યાં પપ્પાઓને બાળક સાથેનું અટેચમેન્ટનું ઓછું ચલણ છે, એવું ના હોવું જોઈએ. બાળકને પપ્પાની હૂંફ પણ એટલી જ જરૂરી છે. એને ભેટે, એને વાલ કરે, એની આંખોમાં કનેક્શન સૌથી વધુ બને એની આંખમાં આંખ નાખીને જ્યારે આપણે હોઈએ ત્યારે. એ વખતે એના આંખમાં જે ચમકાર આવે, એ વખતે એને જે હૂંફ અનુભવાય, પ્રેમ અનુભવાય, કોન્ફિડન્સ એનો બિલ્ડઅપ થાય, આ બધા માટે એ કનેક્શન થવું બહુ જરૂરી છે. એટલે મમ્મીઓએ બાળક ખોળામાં હોય પોતે મોબાઈલ જોતી હોય તો બાળક એની માને નથી જોવાનું, એ મોબાઈલમાં જ જોવાનું ને. આ વસ્તુ થશે તો બાળકનું કમ્પેનિયન મોબાઈલ બની જશે. એને થોડા વખત પછી મોબાઈલ જ એનું પ્રિયજન લાગશે, એનું ફ્રેન્ડ લાગશે, એની દુનિયા લાગશે. એના મા બાપ નથી લાગતા ને આ હકીકત છે. આવા કિસ્સા બહુ જ આવે છે. મા બાપને જવું હોય તો જાય, હું મોબાઈલ નહીં છોડું. દુનિયાને જ્યાં જવું હોય ત્યાં જાય. મોબાઈલ જો લઈ લેશો તો બાળકનું જાણે શું થઈ જાય, આવું થાય છે. અને એનું કારણ પેલો ડોપામિનનો સ્ત્રાવ છે.